ચોરીના ગુનામાં 15 લાખ માંગ્યા બાદ ભાઈ મારફતે 5 લાખની લાંચ માંગવાના ચકચારી કેસમાં એસીબી ઇકોસેલના એએસઆઈ સાગર પ્રધાનની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. કતારગામ વસ્તા દેવડી રોડ ઉપર જ્વેલરી શોપ ધરાવતા ગૌતમ વાઘને ઇકોસેલનો એએસઆઈ સાગર પ્રધાને પકડી પાડ્યો હતો. ગૌતમ વાઘ વિરુદ્ધ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં 1.84 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. એએસઆઈ પ્રધાને તેને પકડીને મુંબઈ પોલીસને સોંપી દીધો હતો. સાગર પ્રધાને ગૌતમ વાઘના ભાગીદારની ઓફિસમાંથી લાખોની કિંમતના હીરા, લેપટોપ, દસ્તાવેજ તથા ડીવીઆર પણ ગેરકાયદે કબજે કર્યા હતા. આ હીરા તથા ડોક્યુમેન્ટ પરત જોઈતા હોય તો 15 લાખની માંગણી કરી હતી, જે પૈકીના 5 લાખ લેવા સાગર પ્રધાને તેના ભાઈ ઉત્સવને લેવા મોકલ્યો હતો. જોકે આ જ્વેલર્સના ભાગીદારે એસીબીને ફરિયાદ કરી દેતા સાગર પ્રધાનનો ભાઈ ઉત્સવ રંગે હાથે ઝડપાયો હતો. જ્યારે ભાંડો ફૂટી જતા જમાદાર સાગર પ્રધાન ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દરમિયાન ગત તારીખ 2ના રોજ સાંજના સુમારે એએસઆઈ સાગર સંજય પ્રધાન એસીબીમાં હાજર થયો હતો. એસીબીએ ધરપકડ કરી પ્રધાનને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કોર્ટમાં સરકાર વકીલ ઉમેશ પાટીલે દલીલો કરી હતી. લાંચ કાંડમાં ઇકોસેલના અન્ય અધિકારીઓની સંડોવણી છે કે કેમ, લાંચના નાણાં અન્યોને આપવાના હતા કે કેમ, ભૂતકાળમાં પણ કોઈ કેસમાં નાણાં પડાવ્યા હતા કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.